નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મું ચેપ્ટર સમમેય સંખ્યાઓ જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, સમમેય સંખ્યા જોતા પહેલાં ખરેખર જેને ભણવું છે ને એ વિડીયો પૂરો જોજો, કારણ કે સમમેય સંખ્યા ભણતા પહેલાં કેટલી સંખ્યાઓ આવે છે એ જાણવું જરૂરી છે, તો જ તમને ખ્યાલ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં સંખ્યાઓ વિશે જોઈએ। આ બહુ જરૂરી છે। 25 સમમેય સંખ્યાઓ ભણાય તો સંખ્યાઓના પ્રકાર પડે। તો પહેલી જે સંખ્યા છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, ધ્યાનથી જોજો। એને કેપિટલ એન કહેવાય, નેચરલ નંબર્સ। જે બીજી સંખ્યા છે એને પૂર્ણ સંખ્યા કહેવાય, એને ડબલ્યુ કહેવાય, હોલ નંબર્સ। એના પછી આવે પૂર્ણાંક સંખ્યાઓ આવે, એને ઝેડ કહેવાય। પછી એના પછી આપણે હાલ ચેપ્ટર છે એ રહ્યું આવે સમમેય સંખ્યાઓ, એને ક્યુ કહેવાય। અને છેલ્લે આવશે વાસ્તવિક સંખ્યાઓ। તમે ધોરણ 10 સુધી ભણશો એને કેપિટલ આ કહેવાય। ઓકે, આ તમારે જાણવું બહુ જરૂરી હતું વિદ્યાર્થી મિત્રો, તો જ તમને આગળ આવડે। હવે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ કઈ સંખ્યાઓ છે? તો પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, 1, 2, 3, 4 તે અનંત સુધી। પૂર્ણ સંખ્યાઓ હોય એ 0 થી ચાલુ થાય, 0, 1, 2, 3 અનંત સુધી। પૂર્ણાંક સંખ્યાઓ જેને ઝેડ કહીએ એમાં ઋણ પૂર્ણાંકો આવે, ધન પૂર્ણાંકે આવે અને શૂન્ય આવે, એટલે સંખ્યા રેખા કહીએ। તો ધારો કે અહીં અનંત સુધી હોય, -2, -1, 0, 1, 2 અનંત સુધી। હવે આપણે ભણવાની છે એ સમમેય સંખ્યા। તો સમમેય સંખ્યા એટલે શું? ધારો કે ઉદાહરણ આપું તો 3/4, -1/4, આ બધી સંખ્યાઓ છે એને સમમેય સંખ્યા કહેવાય। અને વાસ્તવિક સંખ્યા છે એમાં બધી જ સંખ્યા આવી જાય, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા, આ બધી જ સંખ્યાઓ આની અંદર આવી જાય, બધી જ સંખ્યા। બરાબર છે? તો આટલું જાણવું જરૂરી છે। હવે આજે આપણે સમમેય સંખ્યા ભણવાના છીએ, તો સમમેય સંખ્યાની એક તો વ્યાખ્યા તમને આવડવી જોઈએ। તો જે સંખ્યાને p/q જો q બરાબર 0 નથી, કારણ કે ભાઈ 0 કરી દઈએ તો સંખ્યા બને નહીં, એટલે q બરાબર 0 નથી સ્વરૂપે દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહે છે। આટલી પરીક્ષામાં વ્યાખ્યા પણ પૂછાય છે કે સમમેય સંખ્યાની વ્યાખ્યા આપો, તો જે સંખ્યાને p/q જો q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપે દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહે છે। વિદ્યાર્થી મિત્રો, આ સમમેય સંખ્યા છે, આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, આ બધું ધોરણ 6માં આવે છે। 7મામાં સમમેય સંખ્યા આવશે અને ફરીવાર 8મામાં જશો તો થોડી ડિટેલમાં સમમેય સંખ્યા આવશે। 9મામાં તમારે વાસ્તવિક સંખ્યા આવશે। તો આના આધારે કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમને ખબર છે 1। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો અનંત, મળે નહીં। એ જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0। સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળશે નહીં। પછી એમ પૂછે કે એવી કઈ સંખ્યા છે એમાં ધન પૂર્ણાંક હોય, શૂન્ય હોય અને ઋણ પૂર્ણાંક હોય? તો તમને આવડવું જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ। પછી કે સમમેય સંખ્યાની વ્યાખ્યા આપો, તો જે સંખ્યાને p/q જો q બરાબર 0 નથી સ્વરૂપે દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહે છે। વાસ્તવિક સંખ્યા એને કેપિટલ R કહેવાય, તમારે 9મા ધોરણમાં ભણવાની આવશે। એટલે આ બધું તમને આવડતું હોવું જોઈએ, તો જ વિદ્યાર્થી મિત્રો તમને સમમેય સંખ્યાની ખ્યાલ આવે। બરાબર? મેં એટલા માટે તમને સમજાવેલું છે। હું નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય લઈશું।